गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? धोरण 7 विषय गणित। तो धोरण 7 विषय गणित नी अंदर गया विडियो में आपणे प्रकरण नंबर 9 छे ए पूरो करेलो। आजना विडियो थी आपणे एक नवा प्रकरण की शुरुआत करवानी छे, प्रकरण नंबर 10, जेनुं नाम छे प्रायोगिक भूमिति। હવે પ્રાયોગિક ભૂમિતિની શરૂઆત કરીએ એનાથી પહેલા આપણે એ પણ યાદ કરી લઈએ કે છઠ્ઠા ધોરણની અંદર આપણે શું શીખીને આવ્યા છીએ। તો જ્યારે આપણને કોઈ માપ આપેલું હોય, ઉદાહરણ તરીકે 4.5 સેન્ટીમીટર, 7.2 સેન્ટીમીટર, તો એટલા માપનો રેખાખંડ કેવી રીતે દોરવો સૌથી પહેલા તો આપણે એ શીખીને આવ્યા છીએ। પછી આપેલ રેખાખંડ છે એને લંબ કેવી રીતે દોરવામાં આવે છે એનો અભ્યાસ પણ આપણે કર્યો છે। અને આપણને માંગેલ જે ખૂણો છે, ઉદાહરણ તરીકે 60 અંશનો ખૂણો દોરો, 90 અંશનો ખૂણો દોરો, એ કેવી રીતે દોરવો એનો અભ્યાસ પણ આપણે ધોરણ 6 ની અંદર કરીને આવ્યા છીએ। એ ઉપરાંત આપણને આપેલી ત્રિજ્યા છે એનું વર્તુળ કેમ દોરવું એ પણ આપણે શીખીને આવ્યા છીએ। તો આ દરેક વસ્તુ છે એ પ્રાયોગિક ભૂમિતિનો જ એક ભાગ માનવામાં આવે છે, બરાબર। હવે એનાથી થોડુંક આગળ વધીએ। અત્યાર સુધી આપણે રેખા, તેને લંબ અને રેખા આપેલી હોય તો એના માટે આપેલ માપનો ખૂણો અને વર્તુળ આટલી વસ્તુઓ કેમ દોરાય શીખ્યા છીએ। હવે આપણને શીખવાનું છે કે આપણને આપેલ કોઈ બિંદુ છે કે કોઈ રેખા છે એનું માપ આપેલ છે તો ત્રિકોણની રચના કેવી રીતે કરવી। એનાથી પહેલા જે એક વાત શીખવાની છે એ છે કે રેખાને સમાંતર રેખા દોરવી। ધારો કે આપણને AB નામની એક રેખા આપેલ છે, એને સમાંતર રેખા કેવી રીતે દોરવી એનો અભ્યાસ સૌથી પહેલા આપણે કરીશું। ત્યારબાદ આપણને કેટલાક ત્રિકોણોની રચના કરતા શીખવાની છે। હવે ત્રિકોણ બનાવવા છે તો ત્રિકોણ છે એ અલગ અલગ રીતે અલગ અલગ માપ આપેલો હોય એમાંથી બનાવી શકાય। તો તમને જે અભ્યાસ કરવાનો છે એના માટેના 4 મુદ્દાઓ છે, જેમાં શું હોઈ શકે તો સૌથી પહેલી શરત છે બા શરત, બરાબર। આ 3 બા શું સૂચવે છે કે 3 બાજુઓના માપ આપેલા છે। તો જ્યારે આપણને ત્રિકોણની 3 બાજુઓના માપ આપેલા હોય ત્યારે ત્રિકોણની રચના કેમ કરવી સૌથી પહેલા આપણને એ શીખવાનું છે, બરાબર। બીજી છે બા શરત, બરાબર। તો બા શરત શું દર્શાવે છે? 2 બાજુ અને તેને અંતર્ગતનો ખૂણો, બરાબર। હવે તેને અંતર્ગતનો ખૂણો એટલે જે 2 બાજુઓ છે એ જ્યાં જોડાય છે ત્યાં જે ખૂણો બને છે એ થશે એને અંતર્ગત ખૂણો। તો 2 બાજુઓથી બનતા ખૂણા અને 2 બાજુઓનું માપ આપેલું હોય તો ત્રિકોણ કેમ બનાવવો એ આપણે શીખીશું। પછી છે બાખુ શરત, એટલે કે 2 ખૂણા અને 2 ખૂણાના જોડાવાથી બનતી બાજુ, એટલે કે ખૂણાઓની અંતર્ગત બાજુ। તો 2 ખૂણાઓ અને એની અંતર્ગત બાજુનું માપ જ્યારે આપણને આપેલ હોય ત્યારે કેવી રીતે ત્રિકોણની રચના કરવામાં આવે છે। અને છેલ્લું છે બા શરત, બરાબર। અહીંયા બા શું સૂચવે છે? કા એટલે કાટખૂણો, એટલે ખૂણાનું માપ 90 અંશ હશે। ક એટલે કર્ણ, એટલે કાટખૂણાની સામેની બાજુ, અને એના સિવાયની કોઈ પણ એક બાજુ। આ 3 વસ્તુઓ આપણને આપેલ છે, કાટખૂણો એટલે કે 90 અંશ, કર્ણની લંબાઈ અને અન્ય એક બાજુની લંબાઈ। આ 3 વસ્તુઓ આપણી પાસે હોય ત્યારે કેવી રીતે ત્રિકોણ બનાવી શકાય એની ચર્ચા પણ આપણને કરવાની છે। સાથે સાથે ત્રિકોણ બની જાય એના પછી રચનાના મુદ્દા પણ કેમ લખાશે એ પણ આપણે શીખવાનું છે, બરાબર। તો હવે આપણે શું કરીશું? સ્વાધ્યાય પોથીને સાથે રાખીશું અને આ બધી જ રચનાઓ કેમ કરવી એનો અભ્યાસ કરીશું। અને ત્રિકોણની રચના થઈ ગયા બાદ એને રચનાના મુદ્દા સ્વરૂપે કેવી રીતે લખવું એની ચર્ચા પણ આપણે સ્વાધ્યાય પોથીને સાથે રાખીને કરીશું, ઠીક છે। તો સ્વાધ્યાય પોથી સાથે રાખી અને આપણે એક એક કરી અને રચના છે એ શીખતા જઈએ। તો પ્રાયોગિક ભૂમિતિની શરૂઆત કરીએ। સ્વાધ્યાય પોથી પાના નંબર 16 ઉપર પ્રકરણ નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ। પહેલો પ્રશ્ન છે, રેખા એલની બહારના ભાગમાં બિંદુ એ આવેલું છે। બિંદુ એ માંથી પસાર થતી અને એલને સમાંતર હોય તેવી રેખા એમની રચના માપપટ્ટી અને પરિકરની મદદથી કરો। રચનાના મુખ્ય મુદ્દા લખો, બરાબર। તો આપણી પાસે કેટલી માહિતી છે કે એક રેખા એલ છે અને તેની બહારના ભાગમાં બિંદુ એ આવેલું છે અને આપણે એ માંથી પસાર થતી તથા રેખા એલને સમાંતર હોય તેવી રેખા એમની રચના કરવાની છે। તો સૌથી પહેલા આપણે સ્કેલની મદદથી એક રેખા એલ દોરીશું, બરાબર। કોઈ ચોક્કસ માપ આપેલ નથી એટલે આપણે આશરે રેખા એલ દોરી લઈએ। અહીં રેખાને
नाम आपी दईए रेखा एल। एना सिवाय आपणने शुं आपेल छे रेखानी बहाરના ભાગમાં बिंदु ए आवेलू छे आटलू आपणने खबर छे बराबर। हवे आना पछी बीजा स्टेपनी अंदर आपणे शुं करीशुं तो रेखा एल नी उपर कोई एवुं बिंदु पसंद करीए जेने आपणे बिंदु बी नाम आपी दईए अने जेने बिंदु बी नाम आपीए छीए एने ए नी साथे जोड़ी लईए। हवे त्रीजो स्टेप शुं थशे बी ने केंद्र तरीके लई अनुकूल त्रिज्यावाળી चाप दौरवानी छे। तो हवे अहींया आपणे शुं करीशुं परिकर लईशुं बी ने केंद्र तरीके लेवानुं छे अने अनुकूल त्रिज्या एटले के जेटली तमने योग्य लागे एटली कोई चोक्कस माप आपेल नथी बराबर। हवे एटलुं माप लई अने तमारे एक चाप दौरवानी छे। चाप केवी रीते दौरवानी छे आपणनी पासे जे बे रेखाओ छे एक रेखा एल छे अने बीजी छे रेखाखंड ए बी ए बंनेने छेदे एवी चाप दौरवानी छे। हवे आ जे चाप दौरी ए बी ने ज्यां छेदे छे त्यां बिंदु डी नाम आपी दईए अने रेखा एल उपर ज्यां छेदे छे त्यां आपणे सी नाम आपी दईए बराबर। हवे त्यारबाद ए ने केंद्र लेवानुं छे अने जेटली त्रिज्या आपणे बी उपर ज्यारे परिकर मूक्युं एटली हती एटली ने एटली एटले के परिकरनी त्रिज्यामां कोई फेरफार कर्या वगर ए ने केंद्र लई अने बीजी चाप मारवानी छे। पण चाप केम दौरशो तो चाप एवी रीते दौरावी जोईए जेथी ते रेखा ए बी छे एने छेदे एटले के ए बी मांथी पसार थती होय एवी रीते चाप दौरवानी छे बराबर। हवे आ चाप दौराई गई। हवे आ चाप छे ए रेखाखंड ए बी ने ज्यां छेदे छे त्यां जी नाम आपवानुं छे अने आ चाप छे एने पोताने आपणे नाम आपी दईए ई अने एफ बराबर। हवे आटलुं थई गया पछी आपणने शुं करवानुं छे परिकरनी अणीने बिंदु सी उपर मूकी अने पेन्सिलनी अणीने डी सुधी लई जवानी छे। हवे परिकरने आपणे सी उपर मूकीए अने डी जेटलुं आपणे माप लईए बराबर। तो आ जे माप थाय छे परिकरने सी उपर मूकी पेन्सिलने डी जेटलुं आपणे त्रिज्यानुं माप लई अने हवे जी ने केंद्र तरीके लेवानुं छे अने ए बी नी जे बाजू सी छे एटले के जमणी बाजू एनाथी विरुद्ध बाजू आपणने चाप मारवानी छे बराबर। हवे आ चाप छे ए पहेलाथी दोरायेली चाप जे ई एफ छे एने ज्यां छेदे छे बराबर तेने आपणने नाम आपवानुं छे एच तरीके एटले आ बिंदु कयुं बिंदु थशे एच अने आ ई छे चापनुं नाम छे बराबर। हवे जे एच बिंदु आपणने अहींया मळे छे के जे चाप ई एफ ने छेदे छे ए बिंदु एच आपणे जे लईए छीए एने ए साथे जोड़ी अने रेखा एम मेळववानी छे एटले बिंदु एच छे एने ए साथे आपणे जोड़ी दईशुं बराबर। तो आ रेखा एच अने ए ने जोड़ती रेखा बनावी लईए अने आ जे बनती रेखा छे एने नाम आपवानुं छे कई रेखा मेळववानी हती आपणने रेखा एम। तो एने नाम आपी दईए रेखा एम। तो आपणने आ जे रेखा एम मळी छे ए आपणी पासे जे पहेलेथी रेखा एल हती एने समांतर रेखा बने छे बराबर। हवे रचना तो थई गई रचनाना मुद्दा पण आपणने लखवाना छे। तो आपणे जे रीते रचना करी एवी ज रीते एक एक करीने रचनाना मुद्दाओ पण लखीए। तो सौथी पहेला आपणे शरूआत करीए तो सौथी पहेलुं काम आपणे शुं करेलुं तो एक रेखा एल अने तेनी बहार बिंदु ए दौर्यु। तो केम लखाशे एक रेखा एल अने तेनी बहार बिंदु ए लो अथवा दोरो। पछी बीजू स्टेप आपणे शुं कर्युं तो एल पर कोई बिंदु बी दौर्यु। तो शुं लखीशुं एल पर कोई बिंदु बी लो अथवा तो दोरो अने बी ने ए साथे जोड़ो बराबर। पछी त्रीजामां आपणे शुं कर्युं तो बी ने केंद्र लई अनुकूल
ત્રિજ્યાવાળી ચાપ દોરો। જે ચાપ દોરી જે એલ ને ક્યાં છેદે છે? સી માં અને એ બી ને ડી માં છેદે, બરાબર। ત્યારબાદ આપણે શું કર્યું? તો એ ને કેન્દ્ર લઈ જેટલી ત્રિજ્યા પહેલાં જ હતી એટલી જ ત્રિજ્યા, એટલે કે તેટલી જ ત્રિજ્યાવાળી ચાપ ઈ એફ રચો અથવા તો દોરો, જે રેખાખંડ એ બી ને ક્યાં છેદે છે? જી માં, એટલે કે એને આપણે શું નામ આપ્યું છે? જી। તો જી માં છેદે અથવા તો મળે, બરાબર। ત્યારબાદ આપણે શું કર્યું? પરિકર ની અણી છે એને સી પર મૂકી પેન્સિલની અણીને ડી સુધી લંબાવી। ત્યારબાદ તેટલી જ ત્રિજ્યા લઈ જી ને કેન્દ્ર લઈ સી ની વિરુદ્ધમાં ચાપ દોરી અને તેને શું નામ આપ્યું? જ્યાં ચાપમાં જે ચાપ છેદે છે એને એચ નામ આપ્યું, બરાબર। હવે જેને આપણે એચ નામ આપ્યું એને આપણે એ સાથે જોડી અને એક સમાંતર રેખાની રચના કરી। તો આવી રીતે આપણે જે સ્ટેપમાં રચના કરીએ છીએ એ જ સ્ટેપમાં આપણે મુદ્દાઓને ગોઠવીને રચનાના મુદ્દાઓ લખવાના રહે છે, બરાબર। તો આપણે લખી લેશું। હવે એના પછીના જે રચના છે એ છે ત્રિકોણ એક્સ વાય ઝેડ રચો, જેમાં એક્સ વાયનું માપ 4.5 સેમી છે, વાય ઝેડનું માપ 5.5 સેમી છે અને ઝેડ એક્સનું માપ 6.5 સેમી છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ એમ 3 બાજુઓના માપ આપેલ છે, એટલે બા શરતના આધારે આપણને ત્રિકોણની રચના કરવાની રહેશે, બરાબર। તો આપણે ત્રિકોણની રચના કરવાની શરૂઆત કરીએ એનાથી પહેલાં આપેલ માહિતી ઉપરથી કાચી આકૃતિ દોરી લઈએ। હવે જ્યારે કાચી આકૃતિ દોરવાની હોય અને આપણી પાસે ત્રણેય બાજુઓના માપ હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું કે ત્રિકોણના પાયા તરીકે જે બાજુ આપણે લઈએ છીએ એને આપણે જે વચ્ચેનું માપ હોય આપવું। સૌથી પહેલાં આપણે અંદાજે કાચી આકૃતિ દોરી લઈએ। કાચી આકૃતિ દોરવા માટે પણ સ્કેલનો ઉપયોગ કરવો। હવે અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે 3 બાજુઓના માપ છે, બરાબર। 4.5, 5.5 અને 6.5। એમાં વચ્ચેનું માપ કયું છે? 5.5 સેન્ટીમીટર, બરાબર। તો એ શું થશે? જે પાયો હશે ત્રિકોણનો એ, અને બાકીની 2 બાજુઓના આપણે નામ આપી દઈએ તો અહીંયા થશે 4.5 સેન્ટીમીટર અને આ થશે 6.5 સેન્ટીમીટર। હવે ત્રિકોણનું નામ છે એક્સ વાય ઝેડ। એક્સ વાયનું માપ 4.5, વાય ઝેડનું માપ 5.5 અને ઝેડ એક્સનું માપ 6.5, બરાબર। હવે આવી રીતે કાચી આકૃતિ દોરાઈ જાય પછી આપણને જે માપનો પાયો આપેલ છે એટલા સેન્ટીમીટરનો રેખાખંડ સૌથી પહેલાં દોરવો પડશે। તો અહીંયા આપણી પાસે પાયો છે 5.5 સેન્ટીમીટર, બરાબર। તો આપણે શું કરીશું? સ્કેલની મદદથી 5.5 સેન્ટીમીટરનો રેખાખંડ દોરીશું। 5.5 એટલે અહીં સુધી। હવે આ જે 5.5 સેન્ટીમીટરનો રેખાખંડ બને છે આપણે જાણીએ છીએ એનું નામ છે વાય ઝેડ। તો નામ આપી દઈએ રેખાખંડને વાય ઝેડ, બરાબર। હવે ત્યારબાદ આપણને શું કરવાનું છે? તો આપણે જાણીએ છીએ કે એક્સ વાયનું માપ કેટલું છે? 4.5 સેન્ટીમીટર, બરાબર।
તો એના માટે આપણે દોરવા માટે શું કરવું પડશે? તો આપણી પાસે જે પરિકર છે એને સ્કેલની મદદથી 4.5 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈએ, બરાબર. સ્કેલને અહીં મૂકીએ. 4.5 સેન્ટીમીટર ક્યાં થશે આપણે બધા જાણીએ છીએ, બરાબર. તો 4.5 એટલે 4 અને 5ની વચ્ચે એના સુધી આપણે પરિકરને ખોલી લઈએ. હવે આ જે ત્રિજ્યા થઈ એ છે 4.5 સેન્ટીમીટર, બરાબર. તો પરિકરની જે અણી છે એને વાય પર મૂકીએ અને ઉપરની દિશામાં જ્યાં એક્સ હોવું જોઈએ ત્યાં 4.5 સેન્ટીમીટર અંતરે એક ચાપ દોરીએ, બરાબર. હવે એક્સ ઝેડનું માપ છે 6.5 સેન્ટીમીટર, એટલે સ્કેલની મદદથી પરિકરમાં 6.5 સેન્ટીમીટરનું માપ લઈએ. અહીંયા આપણે જોઈએ તો આ થશે 6.5 સેન્ટીમીટર, બરાબર. તો હવે 6.5 સેન્ટીમીટર લંબાઈ કોની છે? એક્સ ઝેડની. એટલે ઝેડ ઉપર આપણે પરિકરની અણી મૂકીએ અને પેન્સિલથી આપણે ચાપ દોરીએ. હવે આ બંને ચાપ છે જ્યાં છેદે છે એ કયું બિંદુ મળશે આપણને? એક્સ બિંદુ, બરાબર. તો આ શું છે? એક્સ. હવે સ્કેલ એટલે કે ફૂટપટ્ટીની મદદથી એક્સ બિંદુ જે મળ્યું છે એને એક્સ વાય સાથે અને પછી એક્સ ઝેડ સાથે જોડી લઈએ, બરાબર. તો આ રીતે આપણને મળી ગયું. આપણે સૌથી પહેલાં જે પાયો દોરેલો એ કેટલો હતો? 5.5 સેન્ટીમીટર. પછી આ ચાપ આપણે માર્યું 4.5 સેન્ટીમીટરે અને આ બીજું ચાપ આપણે મારેલું છે 6.5 સેન્ટીમીટરે. એટલે જે આપણને માહિતી પ્રશ્નની અંદર આપેલી છે એના આધારે આપણે ત્રિકોણની રચના કરી શક્યા, બરાબર. હવે આ રચના કરવામાં જે જે સ્ટેપ આપણે ફોલો કર્યા, એક પછી બીજું આપણે શું કર્યું, બીજા પછી ત્રીજું આપણે શું કર્યું, એને આપણે રચનાના મુદ્દા તરીકે લખીશું, બરાબર. આ રચનાના મુદ્દા છે એ હું તમને લખીને મોકલાવી દઈશ, એટલે અત્યારે આપણો સમય બચે. તમે જોઈ અને લખી લેજો. હવે આપણે ચર્ચા કરીએ ત્રીજા પ્રશ્નની. ત્રીજા પ્રશ્નની રકમ છે ત્રિકોણ એબીસી રચો જેમાં બીસીનું માપ 6.5 સેન્ટીમીટર, એસીનું માપ 5 સેન્ટીમીટર અને ખૂણા સીનું માપ 60 ડિગ્રી હોય, બરાબર. તો આ રચના આપણે આ કરીએ એનાથી પહેલાં આપણને એક કાચી આકૃતિ દોરવી પડશે જ્યાં આપણી પાસે બે બાજુઓ અને એક ખૂણાનું માપ આપેલું છે. એટલે આપણે બા શરતના આધારે જે ત્રિકોણ છે એની રચના કરીશું. હવે જે કાચી આકૃતિ દોરી છે એને નામ આપીએ. તો આપણી પાસે કઈ કઈ બાજુઓ છે? બી, સી અને એ, સી, બરાબર. તો આપણે અહીંયા નામ આપીશું ત્રિકોણ એ બી સી, કારણ કે ખૂણો આપણી પાસે કયો છે? 60 અંશ, બરાબર. હવે એ સીનું માપ છે 5 સેન્ટીમીટર અને બી સીનું માપ છે 6.5 સેન્ટીમીટર, બરાબર. તો સૌથી પહેલાં આપણી પાસે પાયો છે એટલે કે બીસીનું માપ છે 6.5 સેન્ટીમીટર એ દોરી લઈએ. સ્કેલની મદદથી આપણે 6.5 સેન્ટીમીટર રેખાખંડની રચના કરીશું અને એને આપણે કાચી આકૃતિના આધારે નામ આપી દઈએ રેખાખંડ સી બી, બરાબર. હવે બીજી માહિતી આપણી પાસે શું છે? 60 અંશના ખૂણા સીની રચના કરવી, બરાબર. તો આપણી પાસે છે અર્ધવર્તુળ છે, એના ઉપયોગથી આપણે 60 અંશના ખૂણાની રચના કરવી પડે, બરાબર. તો કેવી રીતે આપણે મૂકીએ છીએ? આપણે છઠ્ઠા ધોરણમાં શીખ્યા છીએ કે જે આ અર્ધવર્તુળનું જે હોય એને આપણે લીટીને આપણા જે રેખાખંડ ઉપર મૂકીએ અને શૂન્યથી અહીં જોવાની શરૂઆત કરીએ તો 60 અંશ ક્યાં આવે છે? અહીંયા, બરાબર. તો અહીંયા આપણે એક બિંદુ બનાવી લઈએ જ્યાં 60 અંશ આવે છે. હવે સીમાંથી ઉદ્ભવતી અને જે આપણે 60 અંશ માટેનું બિંદુ દોર્યું છે એમાંથી પસાર થતું એક કિરણ બનાવશું, બરાબર. કિરણને આપણે નામ આપી દઈએ કિરણ એક્સ.
હવે આપણને ખૂણો મળી ગયો 60 અંશ. આ તો આપણે રેખાખંડ 6.5 સેન્ટીમીટરનું દોરેલું, બરાબર. હવે આપણે શું શોધવાનું છે? 5 સેન્ટીમીટર માટે બિંદુ એ શોધવાનો છે. તો કેટલા સેન્ટીમીટર આપણને જોઈએ છીએ? 5 સેન્ટીમીટર, બરાબર. તો આપણે સ્કેલ અને પરિકરની મદદથી સૌથી પહેલા પરિકર પર 5 સેન્ટીમીટરનો માપ લઈ લઈએ. તો આ થયું 5 સેન્ટીમીટર. હવે પરિકરની અણીને બિંદુ સી પર મૂકીએ અને આ જે કિરણ CX છે એની ઉપર 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું જે પરિકર છે એનું ચાપ દોરી લઈએ, બરાબર. હવે આ ચાપ છે એ કિરણ Xને જ્યાં છેદે છે ત્યાં બિંદુ એ નામ આપવાનું છે. હવે બિંદુ એ મળી ગયું છે. એસીનું માપ આપણે 5 સેન્ટીમીટર મેળવી લીધું પરિકરની મદદથી. અને હવે સ્કેલની મદદથી બિંદુ એ અને બિંદુ બીને જોડી અને માંગેલો ત્રિકોણ છે એની રચના પૂરી કરીએ, બરાબર. તો અહીં આપણે જે માહિતી આપેલી હતી એના આધારે ત્રિકોણની રચના કરી. હવે આ ત્રિકોણની રચના કરવા માટે આપણે જે સ્ટેપ્સ ફોલો કર્યા એને આપણે રચનાના મુદ્દા તરીકે લખી શકીશું, બરાબર. તો આજે આપણે 3 રચનાઓ શીખ્યા. સૌથી પહેલાં આપેલ રેખાને સમાંતર રેખા કેવી રીતે દોરવી, બીજામાં જ્યારે 3 બાજુઓના માપ આપેલ હોય ત્યારે રચના કેવી રીતે કરવી, અને ત્રીજાની અંદર 2 બાજુ અને એને અંતર્ગત ખૂણો આપેલો હોય તો ત્રિકોણ કેવી રીતે બનાવવો એ શીખ્યા. પ્રશ્ન 2 અને પ્રશ્ન 3ના જે રચનાના મુદ્દા છે હું તમને લખીને મોકલાવીશ. વાંચી સમજીને લખી લેજો. આના પછીની જે રચનાઓ બાકી રહે છે એની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.